સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતગણતરી સંપન્ન, શહેરી મતદારોનો ભાજપ પર વિશ્વાસ અકબંધ। 15 મહાનગરપાલિકાઓમાં લહેરાયો ભાજપનો પરચમ। કમલમ સહિત ભાજપના કાર્યાલયો ખાતે ભવ્ય ઉજવણીનો માહોલ। પ્રધાનમંત્રીએ પ્રચંડ જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો માન્યો આભાર। સુરતમાં ભાજપ 16 કળાએ, મનપામાં આપ કોંગ્રેસના સુપડા સાફ। સુરત પાલિકા પણ વિપક્ષ વિહોણી। રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી, ભારે રસાકસી બાદ વાંસદા તાલુકામાં ભાજપનો ભવ્ય વિજય। પોરબંદરના રાજકીય ઇતિહાસમાં ભાજપની સુનામી, કોંગ્રેસનો સૂર્યાસ્ત। મોરબી મનપામાં ભાજપનો વ્હાઇટ વોશ તો કોંગ્રેસના ગઢ માળિયા મેળામાં ભાજપની વળતી લડત। કેશોદની ઘનસારી બેઠક પર રોમાંચક મુકાબલામાં ચિઠ્ઠી ઉછાળી વિજેતાનો ફેંસલો, આપના ઉમેદવાર વિજયી। વડોદરા મનપામાં ભાજપનો 69 બેઠક પર વિજય, કોંગ્રેસ 6 બેઠક પર સમેટાઈ। જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને પછડાટ। અમદાવાદની 143 બેઠકો પર ભાજપનો જંગી વિજય, ખાડિયા બેઠક પર કોંગ્રેસે મારી બાજી। તો ગોધરા નગરપાલિકામાં 27 બેઠકો સાથે ભાજપની સ્પષ્ટ બહુમતી। ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન। સાબરકાંઠા જિલ્લાની 3 પાલિકાઓમાંથી 2માં ભાજપ, 1માં કોંગ્રેસની જીત। પોશીના બેઠક ઉપર આપનો વિજય। બનાસકાંઠા જિલ્લા પંચાયતની 48 બેઠકો પર ભાજપનો કબજો। થરાદ, વાવ, રાહ તાલુકામાં પણ કેસર્યો। ઊંઝામાં ભાજપની પ્રચંડ લહેર। ચર્ચિત બેઠકો પર આશ્ચર્યજનક પરિણામો। હાઈ પ્રોફાઇલ પોર બેઠક પર સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારનો 6400 મતથી વિજય। લોક સાહિત્યકાર માયા આહિરના દીકરી સોનલ ડેરનો ચાવડ બેઠક પરથી પરાજય। ગાયિકા નેહા સુથારની વિજાપુરની ફુદેડ બેઠક પરથી રાજકારણમાં સફળ એન્ટ્રી, તો પૂર્વ આઈપીએસ મનોજ નીનામાની પણ હાર। ભાજપના જ્વલંત વિજય પર વરિષ્ઠ નેતાઓએ વ્યક્ત કરી ખુશી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાનો માન્યો આભાર। નાયબ મુખ્યમંત્રીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ, કહ્યું ગુજરાતની જનતા હોશિયાર। તો કોંગ્રેસના અમિત ચાવડાએ સ્વીકારી હારની જવાબદારી। સંસદીય વિસ્તાર વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત। પ્રધાનમંત્રી બનારસ લોકોમોટિવ વર્કર્સ ગ્રાઉન્ડમાં આયોજિત મહિલા સંમેલનમાં લીધો ભાગ। વારાણસીને 6350 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ। અને રાજ્યમાં ભીષણ ગરમીનો કહેર, 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। ગાંધીનગર 43.4, અમદાવાદ 43.2 ડિગ્રી ગરમીથી છેકાયું। આવતીકાલથી 4 દિવસ દરમિયાન ગરમીમાં આંશિક રાહત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન।